વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના અલકાપુરી વિસ્તારમાં કોંકણ બિલ્ડિંગ સામે આવેલા શ્રીમ શાલિની મોલમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એક જ્વેલર્સ વ્યાપારીએ દુકાનની આગળ આશરે 10 ફૂટ જેટલો ઓટલો બનાવી દુકાનનો ભાગ બહાર સુધી લંબાવ્યો। ટાઉન ડેવલપમેન્ટ વિભાગ એટલે કે ટીડીઓ દ્વારા આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। એ દરમિયાન વ્યાપારી અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે સામાન્ય રકઝક પણ થઈ। એ ઉપરાંત એક કાપડની દુકાન દ્વારા માર્જિનની જગ્યામાં 2 માળ સુધી કરાયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણ શાખા દ્વારા 2 દુકાનોના થયેલા નિયમ વિરુદ્ધ બાંધકામોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યો હતો। આજરોજ ટીડીઓ વિભાગના માર્ગદર્શન હેઠળ અલકાપુરી વહીવટી વોર્ડ નંબર 8 વિસ્તારમાં શ્રીમ શાલિની મોલ ખાતે એક જ્વેલર્સનું ગેરકાયદેસર બાંધકામ તેમજ એક કપડાની દુકાન છે, તેઓએ માર્જિનમાં જે બાંધકામ કરેલું છે તે બાંધકામ દૂર કરવાની કામગીરી ટીડીઓ વિભાગ, અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દબાણ શાખા સમગ્ર ટીમ સાથે રહી અને હાલમાં અત્યારે કામગીરી કરી રહી છે। છેલ્લા કેટલા સમયથી આ વિવાદ ચાલતો હતો અને હાઈકોર્ટે છેલ્લી શું ગાઈડલાઈન આપી છે? આ બાબતે વધારે માહિતી તમને ટીડીઓ વિભાગ દ્વારા મળશે, પરંતુ એમના માર્ગદર્શન અને નિર્દેશ મુજબ અમે લોકો આજરોજ દબાણ દૂર કરવા દબાણ શાખાની ટીમ લઈ અને આવેલા છે। કેટલી ટીમ કામે લાગી છે? દબાણ શાખાની ટીમ, વોર્ડનો સ્ટાફ, ટીડીઓ વિભાગ અને અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ। જ્વેલર્સના શોરૂમનો માલિક પર આ કામગીરી અટકાવવા માટે એમ તેમ પ્રકારે પ્રયાસો કરે એવો પણ નજરે પડેલો, શું કહેશો? એમને એમની રીતના જાતે પણ કરી રહ્યા છે અને થોડો સમય માંગતા હતા એટલે મેં 2 કલાકનો સમય આપ્યો હતો અને એમને હટાવ્યું નથી, એટલે હવે અમે લોકો દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ।